નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આજે આપણે વિભાગ 2 જે કેપેસિટરનો વિભાગ છે એ તરફ આપણે આગળ વધીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે કેપેસિટર એટલે શું. મિત્રો યાદ રાખજો કે ચેપ્ટર નંબર 2 ની અંદર જે આ બીજો વિભાગ છે કેપેસિટરનો, આ બીજો જે વિભાગ છે એમાંથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મોસ્ટ ઓફ એમસીક્યુ પૂછાય જ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો, તમે જેડબલઈ લઈ લો, નીટ લઈ લો કે પછી ગુજકેટની કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો, તો આ બીજો જે વિભાગ છે કેપેસિટરનો વિભાગ, એમાંથી એમસીક્યુ હોય જ છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આ વિભાગમાં જે જેડબલઈ નીટ લેવલનું જે બહુ જ ઊંડાણપૂર્વકની જે માહિતી છે એ લેવી આપણે આ ચેપ્ટરમાં જરૂરી બનશે, જેથી આપણે આસાનીથી એમસીક્યુ સોલ્વ કરી શકીએ. ઓકે, ચલો શરૂ કરીએ કે કેપેસિટર એટલે શું. તો કેપેસિટરની એક બેઝિક વ્યાખ્યા લખી, એના ઉપરથી આપણે એનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેપેસિટર એટલે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચનાને કેપેસિટર કહે છે. તો સિમ્પલ વ્યાખ્યા છે કે કેપેસિટર એટલે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી એવી કોઈ રચના કે જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. કેપેસિટર એક એવો સુવાહકનો પદાર્થ હોય છે કે જે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતું હોય. ચલો કેવી રીતે આ થતું હશે સમજવા માટે આપણે એક ગોળાના કેપેસિટરના કોઈ ઉદાહરણ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક ગોળાનું કેપેસિટર એટલે કે એક જ ગોળો હોય અને એના ઉપરથી કોઈ કેપેસિટર બનાવેલું હોય, તો એવી રચના વિશે સમજી અને કેપેસિટર શું કહેવા માંગે છે, અસલમાં કેવી રીતે એના અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે, એ વિશેની થોડી માહિતી આપણે મેળવીએ. તો એક ગોળાના કેપેસિટરમાં આપણે માની લઈએ કે આપણી પાસે એક ગોળાકાર, નક્કર ગોળાકાર પ્રકારનું કોઈ એક સુવાહક છે. નક્કર ગોળાકાર આકારનું એક સુવાહક છે જેની ત્રિજ્યા કેપિટલ આર જેટલી છે. આ જે ગોળાકાર આકારનો જે સુવાહક હોય, આ ગોળાકાર આકારના સુવાહકને આપણે બાહ્ય રીતે વિદ્યુત ભાર આપીએ, અને વિદ્યુત ભાર આપીએ તો સ્વાભાવિક છે કે આપણે આગળના પોર્શનમાં ભણી ગયા કે કોઈ પણ સુવાહકને જ્યારે તમે વિદ્યુત ભાર આપશો તો આ વિદ્યુત ભાર ગોળાકાર સુવાહકની સપાટી ઉપર વિતરિત થશે. તો આ ગોળાને જ્યારે હું વિદ્યુત ભાર આપીશ તો આ વિદ્યુત ભાર ગોળાની સપાટી ઉપર વિતરિત થશે અને એ વિદ્યુત ભાર આવી રીતે ગોળાની સપાટી ઉપર વિતરિત થયેલો જોવા મળશે. બરાબર છે. તો મેં જ્યારે વિદ્યુત ભાર આ ગોળા ઉપર આપ્યો ત્યારે આ વિદ્યુત ભાર ગોળાની સપાટી ઉપર વિતરિત થઈ ગયો. તો પહેલા તો કેપેસિટરની આપણે એક સિમ્પલ વ્યાખ્યા બનાવી હતી કે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચના. તો વિદ્યુત ભારનો સંગ્રહ કરતી, તો અહીંયા આગળ દેખાય છે કે એક નક્કર ગોળો લીધો આર ત્રિજ્યાનો. આર નક્કર ગોળા ઉપર તમે જ્યારે વિદ્યુત ભાર આપશો તો આ વિદ્યુત ભાર નક્કર ગોળાની સપાટી ઉપર આવી જશે. એટલે ટૂંકમાં એમ કહી શકો કે વિદ્યુત ભાર ગોળાની સપાટી ઉપર સંગ્રહ થઈ ગયો. તો શું આ ગોળાને કેપેસિટર તરીકે ઓળખી શકાય? ચલો જોઈએ. કેપેસિટર તરીકે ઓળખાવવું હોય તો આ ગોળો વિદ્યુત ઉર્જાનું સંગ્રહ કરતો હોવો જોઈએ. શું આ શક્ય છે? તો ચેક કરીએ. આપણે એક નક્કર ગોળો આર ત્રિજ્યાનો લીધેલો છે કે જેની ઉપર આપણે ધન વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત કરી દીધો છે. હવે આ ગોળા માટે જો એનું વિદ્યુત ક્ષેત્ર તમે જોશો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આ ગોળાનું તમે વિદ્યુત ક્ષેત્ર જોશો તો બધી જ દિશામાં બહાર તરફ આવતી દિશામાં તમને દેખાશે. બધી જ બાજુએથી આનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ આવતી દિશામાં મળવાનું છે. તો આ છે ધન વિદ્યુત ભારિત સુવાહક જે ગોળો છે એ સુવાહક ગોળાનું વિદ્યુત ક્ષેત્ર. તો આવી રીતે આ સુવાહક જે ગોળો છે જેના ઉપર વિદ્યુત ભાર તમે આપેલો હશે તેનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બધી જ દિશામાં ફેલાયેલું હશે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં ફેલાયેલું છે
એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપણે આગળ ભણી ગયેલા છીએ કે વિદ્યુત ક્ષેત્ર કોઈ ગોળાકાર સપાટી ઉપર તમે જ્યારે વિદ્યુત ભાર વિતરિત કરો છો તો એનું જે વિદ્યુત ક્ષેત્ર નીકળે છે એનું સૂત્ર આપણે આગળ ભણી ગયેલા હતા, E બરાબર KQ બાય આર સ્ક્વેર. ક્યારે? કે માની લો કે આ ગોળા ઉપરનો વિદ્યુત ભાર જો કેપિટલ Q લઈ લઈએ, ગોળા ઉપરનો વિદ્યુત ભાર કેપિટલ Q લઈ લઈએ તો આ ગોળાના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ બાય આર સ્ક્વેર અનુસારનું મળશે. આ વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત સ્થિતિમાન ચેક કરશો તો વિદ્યુત સ્થિતિમાન આપણે આગળના સૂત્રમાં ભણી ગયા એટલું મળશે કે KQ બાય આર જેટલું. એટલે ટૂંકમાં એમ કહી શકશો કે જે વિદ્યુત ભારિત ગોળો છે એ વિદ્યુત ભારિત ગોળાનું જે વિદ્યુત ક્ષેત્ર છે જેનું સૂત્ર E બરાબર KQ બાય આર સ્ક્વેર અનુસારનું મળશે. આ વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમે લેશો તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ બાય આર અથવા તો સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન લેશો તો V બરાબર KQ બાય આર જેટલું આપણને મળશે. હવે માની લઈએ કે આ સૂત્રમાં E બરાબર KQ બાય આર સ્ક્વેર સૂત્રની અંદર K ને તો આપણે કુલમનો અચળાંક તરીકે ઓળખતા હતા, એ તો કિંમત અચળ છે. આર સ્ક્વેર એટલે આ ગોળાની ત્રિજ્યા, આર ની કિંમત એટલે આ ગોળાની ત્રિજ્યા. માની લઈએ કે ગોળાની ત્રિજ્યા આપણે અચળ રાખી. હવે આ ગોળા ઉપર હું વિદ્યુત ભાર બદલે જાઉં, વિદ્યુત ભાર વધઘટ કરું તો શું વિદ્યુત ક્ષેત્ર બદલાશે? હા, કારણ કે જો K અચળ હોય, આર અચળ હોય તો જે વિદ્યુત ક્ષેત્ર E છે એ કોના સમપ્રમાણમાં રહેશે? વિદ્યુત ભાર Q ના સમપ્રમાણમાં રહેશે. સેમ આવી રીતે બીજા સૂત્રમાં જો તમે જોશો તો K ની કિંમત જો અચળ હોય, K ની કિંમત તો અચળાંક કુલમ અચળાંક છે તો અચળ જ રહેવાની છે. આર ની કિંમત એટલે ગોળાની ત્રિજ્યા આપણે આર અચળ લઈ લઈએ તો વિદ્યુત સ્થિતિમાન કોના ઉપર આધાર રાખશે? વિદ્યુત ભાર Q ઉપર. આ બંને મૂલ્યો આપણે યાદ રાખવાના છે. E ચલે છે Q અને V ચલે છે Q. હવે આના ઉપરથી મારે ખાલી ચેક કરવું છે કે આ ગોળો એ કેપેસિટર તરીકે વર્તશે કે નહીં વર્તે. જો કેપેસિટર તરીકે વર્તવો હોય ગોળો તો આ ગોળાની જે કેપેસિટરની વ્યાખ્યા છે કે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી કોઈ રચના હોય એને કેપેસિટર કહેવાય. ચલો આ ગોળા ઉપર વિદ્યુત ભાર નાખ્યો તો એની સપાટી ઉપર આવી ગયો તો વિદ્યુત ભારનો તો સંગ્રહ કરી દીધો. શું વિદ્યુત ઉર્જાનો આ સંગ્રહ કરશે? હા, ચેક કરીએ. આ જે ગોળો હતો જેના ઉપર તમે વિદ્યુત ભાર વિતરિત કર્યો, જેનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર ફેલાતું હતું. આ જે વિદ્યુત ક્ષેત્ર છે, આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં શું ભણી ગયા હતા? વિદ્યુત સ્થિતિમાં ઉર્જામાં એવું ભણ્યા હતા કે જો કોઈ વિદ્યુત ભાર હોય જેનું વિદ્યુત ક્ષેત્ર હોય તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી છે. કોઈ પણ માની લો કે આ જગ્યાએ કોઈ વિદ્યુત ભાર છે Q પ્લસ Q, આનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર ફેલાયેલું છે. તો આ વિદ્યુત ભારનું જો વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં હોય તો આ બધી દિશામાં એની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ હોવાની. એટલે જો કોઈ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હશે તો આ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ રહેલી હશે. એટલે ટૂંકમાં આપણે એટલી ખબર પડી ગઈ કે મેં એવો એક સુવાહક લીધો કે જેના ઉપર વિદ્યુત ભાર વિતરિત કર્યો તો વિદ્યુત ભારનો તો સંગ્રહ કરી દીધો, સાથે સાથે આ વિદ્યુત ભારના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર પણ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થયેલો હશે. માટે આ રચનાને કેપેસિટર તરીકે ગણી શકાય. આ જે રચના રહી એને કેપેસિટર તરીકે આપણે ગણવી હોય તો પણ આપણે આને ગણી શકીએ છીએ. બરાબર. હવે વાત થઈ, હવે થોડું અંદર પોઈન્ટ આગળ લઈએ કે આ બંને જે સૂત્રો હતા એ મહત્વના મેં એટલા માટે તમને કીધા કે ચલો પહેલું સૂત્ર લઈએ, E ચલે છે Q. પહેલું ઇક્વેશન છે E ચલે છે Q. એનો મતલબ શું થાય કે જો ગોળાની સપાટી ઉપર હું વિદ્યુત ભાર વધારતો જઉં તો વિદ્યુત ક્ષેત્ર વધતું જવાનું સ્વાભાવિક છે, અને જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે એટલી જ વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ પ્રબળ થઈ જાય. જો વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હોય તો એના અંદર રહેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ એટલી જ પ્રબળ બને. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે વિદ્યુત ભાર વધવાને લીધે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને છે, અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે તો ગમે તે કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ પ્રબળ બનશે. બરાબર. હવે
આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણને ખબર છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રના ગમે તે કોઈ બિંદુઓ તમે લઈ લેશો એ દરેકે દરેક બિંદુઓ અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયેલો હશે. હવે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાશે? જેમ વિદ્યુત ભારની કિંમત વધતી જાય એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને એટલી જ વધારે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય. અને આપણને તો સારું જ કહેવાય ને કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જેટલો વધારે સંગ્રહ થાય, જેટલી વધારે સ્થિતિ ઉર્જા સંગ્રહાય એટલો આ જે ગોળો છે અથવા તો આ જે પદાર્થ છે વધારે કેપેસિટર તરીકે વર્તે. ઓકે, ચલો પહેલા આપણે એક સમજી લઈએ કે કેપેસિટરનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હશે. એક પોઈન્ટ આપણે પહેલા લઈ લઈએ કે કેપેસિટરનો ઉપયોગ કઈ જગ્યાએ છે. તો મિત્રો આપણા ઘરે જે ચાલતા એસી ઉપકરણો છે, એસી થી ચાલતા એસી સપ્લાય થી ચાલતા જેટલા પણ ઉપકરણો છે એ બધા જ ઉપકરણોની અંદર કેપેસિટરનો ઉપયોગ થાય છે. જેમ કે પંખો છે, ફ્રીજ, એસી, ટ્યુબલાઇટ, આ દરેકે દરેકની અંદર કેપેસિટરનો ઉપયોગ થાય છે. હવે બીજો પ્રશ્ન, કેપેસિટર શા માટે વાપરવામાં આવે છે? તો કેપેસિટર એટલા માટે વાપરવામાં આવે છે કે આ બધા જે ઉપકરણો રહ્યા, આ બધા જ ઉપકરણો જ્યારે ચાલુ થશે, આપણે સ્વિચ પાડીએ છીએ અને જ્યારે ચાલુ થાય છે ત્યારે વધારે પડતો વિદ્યુત પ્રવાહ લઈ લે છે. સિમ્પલ સમજાવું, માની લો કે એસી છે, કે એસી ને તમે જેવી સ્વિચ ચાલુ કરશો, એસી ચાલુ થશે, રિમોટ થી તમે જેવું એસી ચાલુ કરશો તરત જ આ એસી છે એ તમારો જે સપ્લાય આવે છે સપ્લાયમાંથી વધારે પડતો પ્રવાહ ખેંચશે. કેટલો વધારે પડતો એટલે ટૂંકમાં હું કહી શકું કે ભાઈ 35-40 સમથિંગ એમ્પિયર જેટલો, 35-40 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે. જ્યારે આપણા ઘરે જે સપ્લાય આવતો હોય છે એ સપ્લાયની અંદર 5 થી 15 એમ્પિયરની આસપાસ જેટલો પ્રવાહ હોય છે. હવે ઘરે આવતા સપ્લાયની અંદર કિંમત પ્રવાહની 5 થી 15 એમ્પિયર હોય. હવે એસી ચાલુ કરવા માટે જરૂરી પ્રવાહ છે એ 35 થી 40 એમ્પિયર છે. હવે આ વધારાનો પ્રવાહ જો માની લો કે કેપેસિટર ના હોય તો શું થશે? તો એ પ્રવાહ બીજા ઉપકરણોમાંથી ખેંચવાનો પ્રયત્ન કરશે, જેથી બીજા ઉપકરણોની અંદર ફોલ્ટ થવાનો પણ પ્રશ્ન થઈ શકે અથવા તો એ અમુક સમય માટે એ ડીમ પણ બનવાનો પ્રયત્ન થશે. તો પછી આનું નિવારણ શું છે? તો આનું નિવારણ એટલું જ છે કે જો એસીના જે એસીનું જે બોર્ડ લગાડેલું હોય છે એની સાથે તમે જેવું કેપેસિટર લગાડી દો તો આ જે કેપેસિટર છે એ પોતાની અંદર સંગ્રહ કરેલી જે ઉર્જા છે એ ઉર્જાનો ત્વરિત એકી સાથે જેવી તમે સ્વિચ ચાલુ કરશો તો જેવી સ્વિચ ચાલુ કરશો તરત એકી સાથે જે જરૂરી ઉર્જા છે એ જરૂરી ઉર્જા એસીને આપી દેશે, જેથી એસી આસાનીથી કોઈ ખલેલ કર્યા વગર અને ચાલુ થઈ જશે. તો કેપેસિટર એ ઉર્જાનો સંગ્રહ કરે છે અને જે પણ ઉપકરણ હોય એ ઉપકરણને એ ઉર્જાની જરૂર પડતી હોય ત્યારે એ ઉર્જાને તાત્કાલિક ત્વરિત રીતે ઉર્જા આપી દેતું હોય છે. તો આવું કામ કેપેસિટર કરતું હોય. તો અહીંયા આગળ આપણે જોયું કે જે વિદ્યુત ભારિત જે સુવાહક ગોળો હતો કે જેની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, તો આ વિદ્યુત ભારિત ગોળો પણ એક કેપેસિટર તરીકે રચના ધરાવે છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે આપણા માટે તો સારામાં સારું શું કે ભાઈ આ ગોળો રહ્યો એ ગોળા ઉપર તમે જેટલો વધારે વિદ્યુત ભાર નાખો એટલું જ વધારે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ એટલી વધારે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરશે. અને જેટલી વધારે ઉર્જા સંગ્રહ કરે એટલું સારું આપણા માટે. જે ખલેલ પડતી હોય, જે સાધનો જે થોડું ફ્લિકરિંગ કરીને ચાલુ થતા હોય છે એ આસાનીથી એકદમ સ્મૂથ રીતે ચાલુ થઈ જાય. એ તો આપણા માટે સારું જ કહેવાય ને કે વધારે ઉર્જાનો સંગ્રહ કરે તો એ સારામાં સારું કેપેસિટર બને. પણ વધારેમાં વધારે કેટલી ઉર્જાનો સંગ્રહ કરી શકે? હું એમ કહું કે મેં કેપેસિટર બનાવ્યું છે તો આ કેપેસિટર વધુમાં વધુ કેટલી ઉર્જાનો સંગ્રહ કરશે? ચલો એ ચેક કરીએ. માની લઈએ કે આપણો એક એવો ગોળો લીધો, સુવાહક એવો ગોળો લીધો કે જેના ઉપર મેં થોડો વિદ્યુત ભાર નાખ્યો. જેવો થોડો વિદ્યુત ભાર નાખીશ તો તરત જ એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્રની હજી હું થોડો એના કરતા થોડો વધારે વિદ્યુત ભાર નાખું, આમાં વિદ્યુત ભારની કિંમત હજી વધારું. તમે જેવા વિદ્યુત ભારની કિંમત વધારશો એટલે વિદ્યુત ક્ષેત્ર હજી થોડું વધારે પ્રબળ બનશે. વિદ્યુત ક્ષેત્ર થોડું વધારે પ્રબળ બનશે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ થોડી વધારે સંગ્રહાશે. તો જેમ જેમ વિદ્યુત ભાર તમે નાખતા જશો એમ એમ વિદ્યુત ક્ષેત્ર છે પ્રબળ બનશે અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો વધારે સંગ્રહ થશે. પણ આ ક્યાં સુધી ચાલુ રહેશે?
આ ક્યાં સુધી ચાલુ રહે, આ પ્રક્રિયા ક્યાં સુધી, કેટલો વિદ્યુત ભાર આ ગોળો સહન કરી શકશે અથવા તો કેટલો વિદ્યુત ભાર આ ગોળા ઉપર આવી શકશે. તો એ સમજવા માટે આપણે વિચારીએ કે જે થોડો ઘણો વિદ્યુત ભાર નાખ્યો હતો, જેના લીધે આ ગોળાની આજુબાજુમાં રહેલા જે હવાના કણો હતા, ગોળાની આજુબાજુમાં રહેલા હવાના કણો કે જેની અંદર ધન અને ઋણ બંને આયનો રહેલા હોય, આ છે હવાનો કણ. આ જે હવાનો જે કણ છે એ ગોળાની આજુબાજુ એટલે કે ગોળાનું જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રના અવકાશમાં એક કોઈ કણ છે કે જેના ઉપર ધન અને ઋણ બંને વિદ્યુત ભાર છે. હવે વિચારો કે હું આ ગોળા ઉપર હું વિદ્યુત ભાર વધારે જઉં તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જાય. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને તો હવાના આ કણની અંદર, હવાના આ અણુની અંદર રહેલા જે ધન અને ઋણ વિદ્યુત ભારો છે એમના ઉપર બળ લાગવાનું છે. તો ધન વિદ્યુત ભાર ઉપર, ધન આયન ઉપર એ આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. જેના લીધે શું થશે, ધન અને ઋણ આયનો અથવા ધન અને ઋણ કણો જે છે આ બંને વિદ્યુત ભારો છે એ ખેંચાવાનો પ્રયત્ન કરશે. ધન અને ઋણ વિદ્યુત ભારો ખેંચાવાનો પ્રયત્ન કરશે એટલે હવાનો કણ છે ખેંચાવાનો પ્રયત્ન કરશે. હવે હજી આપણે આ ગોળા ઉપર વિદ્યુત ભાર નાખતા જઈએ. હજી વિદ્યુત ભાર નાખ્યો, જેટલો વધારે વિદ્યુત ભાર આવશે એટલું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બનશે, વધારે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરશે. વધારે વિદ્યુત ક્ષેત્રના લીધે આ જે કણ છે એ કણના બંને વિદ્યુત ભારો ઉપર વધારે બળ લાગવા માંડવાનું. એક સમય એવો આવશે કે તમે જ્યારે અમુક હદ કરતા વધારે વિદ્યુત ભાર નાખી દેશો ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર અમુક હદ કરતા વધારે પ્રબળ બની જાય. અને અમુક હદ કરતા વધારે પ્રબળ બની જાય ત્યારે હવાના કણની અંદર રહેલા ધન અને ઋણ આ બંને વિદ્યુત ભારો પોતાના આકર્ષણ બળમાંથી છૂટી જાય. અને પોતાના આકર્ષણ બળમાંથી છૂટી જાય તો ધન વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરવા માંડે અને ઋણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારિત ગોળા ઉપર ગતિ કરવા માંડશે. અને ગતિ કરતો કરતો ઋણ વિદ્યુત ભારિત કણ અથવા તો ઇલેક્ટ્રોન પણ કહી શકો, આ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એ ગોળા ઉપર રહેલા ધન વિદ્યુત ભાર સાથે સંયોજાઈ જાય. અને સંયોજાઈ જશે તો આ ઋણ, આ ધન અને આ ધન વિદ્યુત ભારને તટસ્થ બનાવી દેશે. તો એક ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એટલે કે આ ઇલેક્ટ્રોન આ ધન વિદ્યુત ભારના ઉપર આવી જશે એટલે એની સાથે સંયોજાઈ જશે અને સંયોજાઈ અને આ ધન વિદ્યુત ભાર હતો એને તટસ્થ બનાવી દે. એટલે ખબર પડી ગઈ, અમુક હદ કરતા તમે જ્યારે વધારે પડતો ઉપર ધન વિદ્યુત ભાર આપી દેશો ત્યારે આ જે હવાનો કણ છે જેનું આયનીકરણ થવાની શરૂઆત થઈ જશે. અને આયનીકરણની પ્રક્રિયા જેવી થશે તરત જ અંદરથી ઇલેક્ટ્રોન છે એ છૂટા પડી ધન વિદ્યુત ભારિત આ ગોળો રહ્યો એના ધન વિદ્યુત ભાર સાથે સંયોજાશે અને સંયોજાઈ ધન વિદ્યુત ભારને તટસ્થ બનાવી દેશે. બરાબર, એટલે તમને ખબર પડી કે ભાઈ હું નાખતો ગયો, 5 નાખ્યા, 10 નાખ્યા, 15 નાખ્યા, જેવા 25 નાખ્યા અને 26મો હું વિદ્યુત ભાર નાખું છું તરત જ આનું આયનીકરણ થાય છે. આયનીકરણ થવાને લીધે એક ઇલેક્ટ્રોન હતો એ 26મા નંબરના કણ ઉપર આવી ગયો અને 26મા નંબરને તટસ્થ બનાવી દીધો. તો તમે એમ કહી શકો કે ટૂંકમાં એની કેપેસિટી 25 જ ધન વિદ્યુત ભારની હતી. બરાબર, તો આની અમુક જ કેપેસિટી સુધી તમે એને વિદ્યુત ભારિત કરી શકો છો, એનાથી વધારે તમે કરી શકતા નથી. જો તમે વધારે વિદ્યુત ભારિત કરવા જો તો હવાના કણની સાથે આયનીકરણની પ્રક્રિયા થાય છે અને આયનીકરણની પ્રક્રિયાને પરિણામે ઇલેક્ટ્રોન જે છે એ ગોળા ઉપર આવી જશે અને ગોળા ઉપરના ધન વિદ્યુત ભારને તટસ્થ બનાવી દેશે. એટલે હવે વિદ્યુત ભાર વધવાને બદલે ઘટવા માંડશે. આ તો એક જ કણની વાત કરી. આવા વિદ્યુત ભારિત ગોળાની આસપાસ ઘણા બધા હવાના કણો હશે, એ બધા જ કણોનું આયનીકરણ થવા માંડશે અને આયનીકરણ થતા 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 બધા ઇલેક્ટ્રોન હવામાંથી છૂટા પડી અને ગોળા ઉપર જમા થતા જશે અને ગોળા ઉપરના ધન વિદ્યુત ભારને તટસ્થ બનાવતા જશે. જો ગોળા ઉપરનો વિદ્યુત ભાર તટસ્થ થઈ જાય તો હવે તમે ગોળા ઉપર વધારાનો ગમે એટલો વિદ્યુત ભાર નાખશો એ બધો તટસ્થ થવા માંડશે અને ગોળા ઉપર વધારાનો હવે કોઈ જ વિદ્યુત ભાર જમા થશે નહીં. ક્લિયર? તો આ જે કન્ડિશન મળી, કઈ કન્ડિશન કે હવાના કણનું આયનીકરણ થઈ ગયું, આયનીકરણ થઈ ધન અને ઋણ વિદ્યુત ભારો છૂટા પડી ગયા. આ જે ઘટના રહી આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે છે. આ જે ઘટના હતી એને ડાઇલેક્ટ્રિક
બ્રેક ડાઉન, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન, અથવા તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક બીજું નામ છે કોરોના ડિસ્ચાર્જ. બીજું એક ઇન્ટરેસ્ટિંગ એનું નામ છે કોરોના ડિસ્ચાર્જ, જે આપણને આસાનીથી યાદ રહેશે. ક્લિયર? તો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અમુક હદ કરતા પ્રબળ બની જાય ત્યારે હવાના કણનું આયનીકરણ થઈ જાય છે. આ હવાના કણનું આયનીકરણ થવાની આ જે ઘટના રહી એને આપણે કહીએ છીએ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. તો આ પોઈન્ટ આપણે સમજી શકીએ. ચલો, એક બીજો પણ એક વર્ડ છે, બીજા વર્ડ વિશેની પણ માહિતી મેળવીએ કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ચલો, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ. હું એમ કહું કે કોઈ લાકડું છે, લાકડાની એક પટ્ટી છે 100 મીટરની, એક લાકડાની પટ્ટી છે. આવા લાકડાની પટ્ટીની સ્ટ્રેન્થ કેટલી હશે? તો લાકડાની પટ્ટીના ઉપર આપણે વજન મૂકતા જઈએ અને એક અમુક વજને લાકડાની પટ્ટી જો તૂટી જાય તો એ હદ આવી, એ લાકડાની પટ્ટીની હદ કહેવાય, જેને એની સ્ટ્રેન્થ કહેવાય. તો એવી જ રીતે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? ડાઇલેક્ટ્રિક તરીકે અવાહક માધ્યમ આપણે કીધેલું છે. તો અવાહક માધ્યમ તરીકે આપણે આ હવાનું માધ્યમ જો વિચારી દઈએ તો હવાના માધ્યમની એક સ્ટ્રેન્થ થાય. કઈ સ્ટ્રેન્થ થાય? કે એક વખતે એક એવો સમય આવશે કે હવાના કણોનું બ્રેકડાઉન થવાની શરૂઆત થાય છે. તો હવાના કણનું બ્રેકડાઉન શરૂઆત થાય એ વખતે જેવું બ્રેકડાઉન થવાની શરૂઆત થાય છે, એટલે હજી બ્રેકડાઉન નહીં થયું પણ હવે બ્રેકડાઉન થશે, એવી જ્યારે કન્ડિશન આવે તો એ વખતના મહત્તમ વિદ્યુત ક્ષેત્રને, એ વખતના જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર મળશે એ મહત્તમ વિદ્યુત ક્ષેત્રને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. આપણે વ્યાખ્યા આ રીતે લખી શકીએ કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે હવાના કણનું આયનીકરણ થવાની શરૂઆત થઈ જાય તો તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. તો વ્યાખ્યા આ રીતે લખી શકીએ, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે હવાના કણનું આયનીકરણ થવાની શરૂઆત થાય તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. બરાબર? એક એટલું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આપણે અપવરાયું કે જેથી હવે હવાના કણનું આયનીકરણ થવાની શરૂઆત થઈ ગઈ, તો એ મહત્તમ વિદ્યુત ક્ષેત્રને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. તો અહીંયા કીધું જુઓ, તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને જ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. તો જો એમ પૂછાય કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ શું, તો વિદ્યુત ક્ષેત્રને જ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. માટે આનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. તો આ બંને એકમો જે વિદ્યુત ક્ષેત્રના જ એકમો છે, તો વિદ્યુત ક્ષેત્રના જ એકમો થશે એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના એકમો થશે. ક્લિયર? તો કેવી રીતે આ જે કે કોઈ પણ વિદ્યુત ભાગ, કોઈ પણ સુવાહક હોય, સુવાહક ઉપર અમુક હદ ઉપરનો જ, અમુક જેમ કે મોબાઈલની બેટરી છે, તો મોબાઈલની બેટરી 100% સુધી જ ચાર્જ થાય છે. 100 થી 110% કે 120% કેમ નહીં થતી? કારણ કે 100% એ એની કેપેસિટી આવી ગઈ. કેપેસિટી આપણે કોને કહેતા હોઈએ? જેમ કે કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટરમાં જે વિદ્યુત ભાર તમે નાખતા જો છો તેનાથી વધારે વિદ્યુત ભાર નાખો એટલે હવાના કણ સાથે આયનીકરણની પ્રક્રિયા કરે, ઋણ વિદ્યુત ભાર ધન સાથે સંયોજાઈને તટસ્થ બનાવી દે. હવે તમે ગમે એટલા વિદ્યુત ભાર નાખતા જો તો પણ એ તટસ્થ થતા જશે, એટલે વિદ્યુત ભારની ક્ષમતા ઘટતી જશે. બરાબર? ક્લિયર? તો આ હતો બેઝિક પોઈન્ટ, એક ગોળાનું કેપેસિટર. આના ઉપરથી આપણે એક પ્રશ્ન સમજીએ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટન્સ નામનો એક મહત્વનો પ્રશ્ન લઈ લઈએ.
કેપેસિટન્સ જેને સી સંજ્ઞાથી દર્શાવાય છે. તો કેપેસિટન્સ એટલે શું છે જોઈએ. તો કેપેસિટન્સ એટલે કેપેસિટન્સ આપણે કેપેસિટર કોને કીધું હતું કે એવી રચના કે જે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે. જ્યારે કેપેસિટન્સ એટલે શું તો કેપેસિટન્સ એટલે કોઈ પણ કેપેસિટરની અથવા તો કોઈ પણ સુવાહકની વિદ્યુત ભારને સંગ્રહ કરવાની જે ક્ષમતા હોય જેને આપણે કેપેસિટન્સ કહીએ. કેપેસિટન્સ એટલે ક્ષમતા અને કેપેસિટર એટલે રચના. કેપેસિટર કોઈ રચના છે જ્યારે કેપેસિટન્સ એક ક્ષમતા છે. કોઈ પણ સુવાહક હોય એ વિદ્યુત ભારને પોતાની તરફ ખેંચતો હોય, સંગ્રહ કરતો હોય અને આ જે સંગ્રહ કરવાની દરેક સુવાહકની કોઈ ના કોઈ ક્ષમતા હોય તો આ જે ક્ષમતા હતી એને આપણે કેપેસિટન્સ તરીકે ઓળખી શકીએ. તો આમ લખી શકીએ કે કેપેસિટરની વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ જેના આપણે સી સંજ્ઞાથી સી કહે છે. સી સંજ્ઞાથી દર્શાવીશું. ક્લિયર? ઓકે, ચલો હવે કેપેસિટન્સ નું સૂત્ર બનાવવું છે તો કેવી રીતે બનાવીએ? તો મિત્રો આપણી આગળની આકૃતિનું જ એક સૂત્રનો ઉપયોગ કરીએ. આપણે આગળની આકૃતિમાં એક સૂત્ર લીધું હતું એ સૂત્રનો જ આપણે ફરીથી ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. કયું સૂત્ર હતું તો એ જોઈએ. તો આપણે આગળની આકૃતિમાં એક સૂત્ર ભણી ગયા કે વી, એક સૂત્ર આવી રીતે હતું કે વી ચલે છે ક્યુ. આગળની આકૃતિમાં સૂત્ર ભણી ગયા હતા કે વી ચલે છે ક્યુ. હવે આની અંદર વી ચલે છે ક્યુ કહો અથવા તો તમે એમ કહો ક્યુ ચલે છે વી, બંને સેમ છે, કોઈ જ ફરક નહીં. બરાબર છે? ઓકે, ચલો આ જે સૂત્ર હતું એ સૂત્રમાં થોડા ફેરફારો કરીએ અને વી ને બરાબરની આ બાજુ લાવીએ. તો ક્યુ અપોન વી ચલે છે 1 અને ચલે છે કાઢો તો તમારે કોઈ અચળાંક મૂકવો પડશે. તો અચળાંક તરીકે લઈએ ક્યુ અપોન વી બરાબર સી, જ્યાં સી ને કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવશે. સી તરીકે આપણે ચલે છે તરીકે કોઈ અચળાંક લીધો અને અચળાંક તરીકે આપણે સી લઈ લીધા તો સી ના આપણે કેપેસિટન્સ તરીકે ઓળખીશું. બરાબર છે? ઓકે, હવે આના ઉપરથી આપણે કેપેસિટરનો એકમ બનાવવાનો પ્રયત્ન કેપેસિટન્સનો એકમ બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો એનો એકમ શું થશે? સૂત્ર ઉપરથી વિચારો એનો એકમ શું થવાનું? તો એનો એકમ થશે ક્યુ. ક્યુ નો એકમ વિદ્યુત ભારનો એકમ થશે કુલંબ અને છેદમાં વી છે વિદ્યુત સ્થિતિમાનનો વી, તો એકમ થશે કુલંબ પ્રતિ વિદ્યુત સ્થિતિમાન વી એટલે વોલ્ટ. કુલંબ પ્રતિ વોલ્ટ અથવા તો પ્રચલિત એક એકમ છે જે આપણે કેપેસિટન્સ માટે વાપરવાનો થશે એ છે ફેરેડે, જેને આપણે કેપિટલ એફ સંજ્ઞાથી દર્શાવીશું. ફેરાડે, કેપિટલ એફ. ક્લિયર? ઓકે, તો સી બરાબર ક્યુ અપોન વી જે કેપેસિટન્સ માટેનું સૌથી મહત્વનું સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી જ્યારે એકમ બનાવીએ તો કુલંબ પ્રતિ વોલ્ટ અથવા તો પ્રચલિત આપણે એકમ તરીકે જે વાપરવાનો છે ફેરાડે, વૈજ્ઞાનિક ફેરાડે હતો એની યાદમાં ફેરાડે એકમ આપેલો છે જેને આપણે કેપિટલ એફ સંજ્ઞાથી દર્શાવીએ છીએ. ક્લિયર? તો આપણે આ રીતે સમજી શકીએ છીએ. હવે આપણે આના અંદર થોડા ફેરફાર કરીએ અને આગળ જે એક ગોળા માટે જે કેપેસિટર ભણ્યા હતા એના ઉપરથી આ સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આગળ ભણી ગયા હતા એક ગોળાનું કેપેસિટર. હવે લઈએ એક ગોળાનું કેપેસિટન્સ. એક ગોળાનું કેપેસિટન્સ લઈએ. ચલો આપણે કેપેસિટન્સનું સાદું સૂત્ર તો ભણી ગયા, સી બરાબર ક્યુ અપોન વી. હવે એક ગોળો હમણાં જોયો તો કે જે ગોળો હતો ગોળા ઉપર તમે જ્યારે વિદ્યુત ભાર વિતરિત કરો છો ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર આપણને મળે છે. બધી જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળતું હોય તો એના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ મળતું હોય અને જેનું મૂલ્ય KQ અપોન R જેટલું હશે. તો આ સૂત્ર વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ અપોન R, આ સૂત્રનો આના અંદર ઉપયોગ કરીએ તો C બરાબર Q ભાગ્યા V તરીકે લઈએ K
ક્યુ ભાગ્યા આર. તો અહીંયા દેખાય છે કે ક્યુ ક્યુ કેન્સલ થઈ ગયા. ધેરફોર સૂત્ર મળ્યું સી બરાબર આર ભાગ્યા કે. આ સૂત્રનો આપણે MCQ માં સૌથી વધારે ઉપયોગ કરીશું. કેપેસિટન્સ સી બરાબર આર ભાગ્યા કે. જો કોઈ એક ગોળાનું કેપેસિટન્સ હોય તો એના માટે આપણે સી બરાબર આર ભાગ્યા કે સૂત્રનો ઉપયોગ કરીશું. હજી થોડા ઘણા બધા સૂત્રો છે કે જેનો આપણે MCQ માં સીધો ઉપયોગ કરવાનો છે. એ બધા જ સૂત્રો આપણે આના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ કે માની લો કે કોઈ એક એવો દાખલો છે જેના અંદર ક્ષેત્રફળ વિશેની ચર્ચા કરી છે અને ક્ષેત્રફળ અને સાથે સાથે કેપેસિટન્સ, ક્ષેત્રફળ અને કેપેસિટન્સનો સંબંધ આપેલો છે. તો પછી ક્ષેત્રફળ અને કેપેસિટન્સનો સંબંધ કેવી રીતે મેળવવો, તો એના માટેનું સૂત્ર આપણે સમજીએ કે કોઈ ગોળો હતો, આ જે સૂત્ર હતું એક ગોળા માટેનું. હવે જો કોઈ ગોળો હોય તો ગોળા માટે ક્ષેત્રફળ થાય એ બરાબર 4πr². ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? એ બરાબર 4πr². હવે આમાંથી 4 અને પાઈ, આ જે 4 અને પાઈ છે એ બંને તો અચળ કિંમતો છે, તો આના ઉપરથી એમ કહી શકાય કે ક્ષેત્રફળ એ ચલે છે r². બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળમાં એ ચલે છે r. હવે અહીંયા જુઓ કે આ જે કિંમત છે, આ કિંમતની અંદર જો c બરાબર r/k. હવે માની લો કે c બરાબર r/k, જ્યાં k તો કુલમનો અચળાંક છે, તો આ સૂત્ર ઉપરથી શું હજી એમ લખી શકાય કે c ચલે છે r, k તો શું છે? કુલમનો અચળાંક, જેની કિંમત ફિક્સ છે. જો અચળ કિંમતના કાઢી દઈએ તો c ચલે છે r, તો c કેપેસિટન્સ એ ત્રિજ્યા ઉપર આધાર રાખતું હશે, ગોળાની ત્રિજ્યા ઉપર. હવે અહીંયા આગળ બીજો સંબંધ બનાવ્યો કે ત્રિજ્યા એ ક્ષેત્રફળના વર્ગમૂળ ઉપર આધાર રાખે છે. તો આ સૂત્રમાં આ જે c ચલે છે r છે, એના અંદર r તરીકે વર્ગમૂળમાં એ લઈ લઈએ તો ગોળા માટે એક બીજું સૂત્ર આમ બનાવી શકાય કે કેપેસિટન્સ c ચલે છે વર્ગમૂળમાં એ. તો આ બંનેનો એક સંબંધ જેનો આપણે MCQ માં ઉપયોગ કરીશું. આ ઉપરાંત હજી એક ત્રીજું છે, એનો પણ આપણે MCQ માં વધારે ઉપયોગ કરીશું. એ છે, ચલો અહીંયા આગળ તમને એમ ધારો કે એક MCQ એવું આપ્યું છે કે જેમાં ગોળાની ત્રિજ્યા અને ગોળાના કેપેસિટન્સ આ બંને વિશેની ચર્ચા કરી છે, તો આપણે સંબંધનો આ સૂત્ર વાપરીએ. માની લો કે બીજું MCQ એવું છે કે જેના અંદર ગોળાના ક્ષેત્રફળ અને કેપેસિટન્સ c આ બંને વિશેની ચર્ચા કરેલી છે, તો એના સંબંધનો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પણ માની લો કે કોઈ MCQ એવું હોય કે ગોળાના કદ અને કેપેસિટન્સ c આ બંને વિશેની ચર્ચા કરવાની કીધી હોય, તો એ બંનેના સંબંધનું આપણે કોઈ સૂત્ર બનાવવું હોય તો કયું બની શકે? તો એ બંનેના સંબંધનું સૂત્ર આવી રીતે બની શકે કે ગોળા માટે ગોળાના કદ અને કેપેસિટન્સ આ બંનેના સંબંધનું સૂત્ર બનાવવું છે, તો ગોળા માટે કદનું સૂત્ર થાય કદ v બરાબર 4/3 પાઈ r3. હવે આમાં તમને ખબર છે કે 4/3 ને પાઈ અચળ છે, માટે કદ v ચલે છે r3. બંને બાજુ ઘનમૂળ લઈ લઈએ તો ઘનમૂળમાં v ચલે છે r. હવે કેપેસિટન્સનો ત્રિજ્યા સાથેનો સંબંધ c ચલે છે r છે, તો શું આના માટે આમ લખી શકાય કે c ચલે છે v ની 1/3. તો કેપેસિટન્સ અને કદ આ બંને વચ્ચેના સંબંધનું સૂત્ર કયું મળ્યું? c ચલે છે કદ ની 1/3. તો આ પણ સૂત્રનો આપણે MCQ માં સૌથી વધારે ઉપયોગ કરીશું. મેં તમને પહેલા જ કીધું કે આ જે ચેપ્ટર છે, ચેપ્ટરમાંથી આ જે બીજો વિભાગ છે કેપેસિટરનો, એમાંથી MCQ લેવલ વધારે પૂછાય છે, અને MCQ માટે આપણે આ વધારાના આ રીતે સૂત્રો શોર્ટમાં બનાવી દીધા છે કે જેથી તમારે પાછળ તકલીફ ના પડે. તો આ બધા જ સમજીને બનાવવાનો પ્રયત્ન કરજો. ફરીથી એકવાર કહી દઉં છે કેવી રીતે બનાવ્યા છે. આ સૂત્ર તો આપણે ગોળામાં આ c બરાબર q/v સૂત્ર તો જાણીએ છીએ. હવે કોઈ એક ગોળાને ધ્યાનમાં રાખીને જો બનાવીએ તો કોઈ એક ગોળા માટે c બરાબર q/v માં v એ વિદ્યુત સ્થિતિમાન છે. હવે વિદ્યુત સ્થિતિમાન ગોળા માટેનું થાય કે q/r, જ્યાં q કેન્સલ, r છેદમાં તો ઉપર જતા રહે, તો c બરાબર r/k થશે. હવે k તો કુલમનો અચળાંક છે, તેનો મતલબ એ થાય કે કેપેસિટન્સ એ ત્રિજ્યા ઉપર આધાર રાખતું હશે, તો c ચલે છે r. હવે માની લો કે એ ગોળા માટે ક્ષેત્રફળ વિશેની ચર્ચા કરેલી છે, તો ક્ષેત્રફળ એ બરાબર ગોળાનું થશે ક્ષેત્રફળ 4πr². હવે 4π એ તો અચળ છે, તો ક્ષેત્રફળ એ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હશે.
હવે ત્રિજ્યાનો વર્ગ છે તો બંને બાજુ વર્ગ કરો તો r ચલે છે વર્ગમૂળમાં a. હવે c ચલે છે r અને r ચલે છે વર્ગમૂળમાં a, તો c ચલે છે વર્ગમૂળમાં a કહી શકાય. સેમ આવી રીતે માની લો કે ગોળામાં કોઈ એમસીક્યુ છે, એના ગોળાના કદ વિશેની ચર્ચા કરેલી છે. તો કદ માટે જાણીએ છીએ ગોળાનું કદ થાય v બરાબર 4/3 પાઈ r ઘન. આમાંથી 4/3 અને પાઈ તો અચળ છે, તો કહી શકાય ગોળાનું કદ v એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. તો બંને બાજુ ઘનમૂળ લઈએ તો ત્રિજ્યા r ચલે છે કદના ઘનમૂળ એટલે ઘનમૂળમાં કદ. હવે ખબર છે કે c ચલે છે r છે, તો r ચલે છે ઘનમૂળમાં v, તો c ચલે છે ઘનમૂળમાં v. આ રીતે આપણે લખી શકીએ. બરાબર. તો આ સંબંધ માટેનું આપણે સૂત્ર બનાવ્યું છે. હવે એક પોઈન્ટ છે જે થોડું સમજવું આપણે જરૂરી છે. હમણાં આપણે ચર્ચા કરી કે જો ગોળા ઉપર તમે વિદ્યુત ભાર વિતરિત કરો તો આ ગોળો એ કેપેસિટર તરીકે વર્તે. હમણાં આપણે જોયું ને કે કોઈ ગોળો લઈ લો, વિદ્યુત ભારિત ગોળો લઈ લઈએ. આ ગોળાનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર વિતરિત થયેલું હોય છે. આ ત્રિજ્યાનો ગોળો છે. બરાબર. આપણે હમણાં જ ચર્ચા કરી કે આ એક એવો ગોળો છે કે જેના સુવાહક ગોળો કે જેના ઉપર આપણે વિદ્યુત ભાર વિતરિત કરી દઈએ, એનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર મળતું હોય, તો આ ગોળો કેપેસિટર તરીકે વર્તે. પણ નોર્મલી જે આપણે યુઝ કરીએ છીએ, જે કેપેસિટરો આપણે એસી ઉપકરણોમાં યુઝ કરીએ છીએ, એ કોઈ એક સુવાહકનું કેપેસિટર નહીં હોતું, એમાં બે સુવાહકોનો ઉપયોગ થાય છે. હવે એવું કેમ થાય છે? જો એક ગોળાનું વાપરીએ, એક સુવાહકનું વાપરીએ તો એમાં તકલીફ શું પડે? તો વિચારો કે માની લો કે હું એક સુવાહક લઈ લઉં જેના ઉપર હું વિદ્યુત ભાર વિતરિત કરી દઉં, તો આ વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર નીકળશે એ વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં અનંત સુધી વિસ્તરેલું હશે. તો આવું વિદ્યુત ક્ષેત્ર એ ચારે બાજુ વિખરાયેલું હોય, આવું વિદ્યુત ક્ષેત્ર એ ચારે બાજુ વિખરાયેલું હોય, અને વિખરાયેલા વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ઓછી હોય. પણ આપણને જેમ બને વધારે સ્થિતિ ઉર્જા મળે તો આપણે સારામાં સારું કેપેસિટર બનાવી શકીએ. એવી રીતે આપણે બનાવવું છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો જે કેપેસિટર બનાવતા હોય છે, જે કેપેસિટર બનતા હોય છે, એ કેપેસિટર એક ગોળા ઉપરના નહીં પણ બે ગોળાનો ઉપયોગ કરીને અથવા તો બે સુવાહકનો ઉપયોગ કરીને બનાવેલા હોય. કેવી રીતે? તો અહીંયા જોઈએ, જે કેપેસિટર આપણે જે વાપરીએ છીએ એ બધા જ કેપેસિટર બે સુવાહકનો ઉપયોગ કરીને બનાવેલા હોય. કેવી રીતે હોય છે? તો અહીંયા જોઈએ તો ટાઇટલમાં આપણે આમ લખી શકીએ કે બે સુવાહકોના તંત્રનું કેપેસિટર. બે સુવાહકોના તંત્રનું કેપેસિટર. ચલો આપણે બે સુવાહકો લઈ લઈએ. કોઈ પણ અનિયમિત આકારના પણ લઈ શકો. તમે એવું કોઈ નહીં કે ભાઈ ગમે તે કોઈ ચોક્કસ આકારના જ હોવું જોઈએ. ગમે તેવા આકારના આપણે બે સુવાહકો લઈ લઈએ. એક સુવાહક ઉપર આપણે ધન વિદ્યુત ભાર આપીએ, બીજા સુવાહક ઉપર આપણે ઋણ વિદ્યુત ભાર આપીએ. આપણે તો શું કરવું છે કે જે ઉર્જા વિખેરાઈ જાય છે એ વિખેરાયેલી ઉર્જાને કોઈ એક જગ્યાએ વ્યવસ્થિત રીતે જો ગોઠવી કાઢીએ તો આપણને વધારે કેપેસિટીના કેપેસિટર બનાવી શકીએ. તો અહીંયા આગળ શું કરીએ કે બે સુવાહક લઈ લઈએ, કોઈ પણ આકારના બે સુવાહક લઈ લો જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા હોય. અહીંયા આગળ બંને સુવાહકો કોઈ વાયરથી જોઈન્ટ કરેલા ના હોય, અલગ કરેલા હોય એવા બંને સુવાહકો લઈ લઈએ. આ બંને સુવાહકો ઉપર વિદ્યુત ભાર આપણે વિતરિત કરીએ. તો આ જે સુવાહક રહ્યો એના ઉપર ધન જે વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, અને આ જે ઋણ વિદ્યુત ભારિત કરેલું સુવાહક છે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં મળશે. તો માટે ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળી અને ઋણ તરફ જશે. તો આવી રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળશે અને ઋણ તરફ જવાનો પ્રયત્ન કરશે. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર મળશે. આપણને તો પ્રશ્ન એમ થાય કે તમે શું આ સુવાહક ઉપર વિદ્યુત ભાર આપો તો શું આ જગ્યાએ જ ખાલી વિદ્યુત ભાર મળે? ના, તમે આ સુવાહકને વિદ્યુત ભાર આપો ને તો વિદ્યુત ભાર આખા સુવાહક ઉપર વિતરિત થયેલો હોય. અહીંયા બધી જગ્યાએ સુવાહક ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય. હવે આ બધા જે ધન વિદ્યુત ભાર છે એ બધાના વિદ્યુત ક્ષેત્ર તમે જોશો તો એ આ રીતે
ગમે તે બહાર તરફ નીકળતા તો હશે જ. આના તમે જોશો તો આ વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ તો વિખેરાયેલા તો હશે જ, પણ આટલો જે વિભાગ રહ્યો આ વિભાગનું વિદ્યુત ક્ષેત્ર વ્યવસ્થિત રીતે આપણે ગોઠવી કાઢ્યું. આ બધું તો વિખેરાયેલું જ છે ચારે બાજુ. આ બધું જે વિખેરાયેલું છે જેના લીધે સ્થિતિ ઉર્જા તો લોસ થવાનો જ છે, પણ આ વચ્ચેનો આટલો જે વિભાગ રહ્યો એ વિભાગનું જે વિદ્યુત ક્ષેત્ર છે જેના આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી કાઢ્યું. અને વ્યવસ્થિત ગોઠવવાને લીધે આટલા વિભાગમાંથી આપણને વ્યવસ્થિત રીતે સારા એવા પ્રમાણમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી શકે. બરાબર. તો આમ નોર્મલી જે કેપેસિટર હોય છે એ બે સુવાહકોથી બનતી રચના છે. તો આના ઉપરથી કેપેસિટરની એક વ્યાખ્યા છે જે બુકમાં આ પ્રમાણેની આપેલી છે. તો કેપેસિટરની વ્યાખ્યા આપણે જોઈએ કે કેપેસિટર એટલે અલગ કરેલા ચોક્કસ કદ અને આકાર ધરાવતી સાદી રચના. કેપેસિટર એટલે અલગ કરેલા સુવાહકો અહીં આગળ આવશે. અલગ કરેલા સુવાહકો ચોક્કસ કદ અને આકાર ધરાવતી એક સાદી રચના. કેપેસિટર એટલે અલગ કરેલા સુવાહકોની ચોક્કસ કદ અને આકાર ધરાવતી એક સાદી રચના છે જેને આપણે કેપેસિટર તરીકે ઓળખી શકીએ. કેપેસિટર એટલે ટૂંકમાં બે સુવાહકો કે જે અલગ કરેલા હોય, એનો કોઈ પણ આકાર અને કદ હોય, તો આવી રીતે અલગ કરેલી જે બે સુવાહકોની રચના હોય જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. કેપેસિટરના ઘણા બધા પ્રકાર છે જે જેમ આગળ થિયરીઓ ચાલે જશે એમ એના પ્રકાર વિશે ચર્ચા થતી જશે. આપણે આના પછીની જે થિયરી લેવાની છે સમાંતર પ્લેટ કેપેસિટર માટેની થિયરી લેવાની છે. તો આજે આપણે જે પોર્શન ચલાવ્યો છે કેપેસિટરનો એ સૌથી મહત્વનો પોઈન્ટ છે જે સમજવો આપણે જરૂરી છે. તો આને ધ્યાનથી સમજજો.